જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માથી 16:25 કહે છે, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે. આજે 20મી સપ્ટેમ્બર સંત આંદ્રિયા કીમ, સંત પાઉલ ચોંગ અને સાથીદારો જે શહીદો હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. કોરિયાના આ બે શહીદો સાથે બીજા તેમના 111 સાથીદારોને વડા ધર્મગુરુ યોહન પાઉલ દીદીએ તેમની ઈસવીસન 1984ની મુલાકાત દરમિયાન સંત તરીકે જાહેર કર્યા. આંદ્રિયા કિમ પુરોહિત હતા. તેમનો 16મી સપ્ટેમ્બરના રોજ શિરચ્છેદ કરી મારી નાખવામાં આવ્યા અને પાઉલ ચોંગ ધર્મજન હતા. તેમને 22 સપ્ટેમ્બર 1846ના રોજ મારી નાખવામાં આવ્યા. 17મી સદીના પ્રારંભમાં કોરિયામાં ધર્મશ્રદ્ધાનો ફેલાવો ધર્મજનોના જૂથ દ્વારા થયો. પ્રારંભમાં તેઓ પુરોહિત વિનાના હતા, પણ સમય જતાં ફ્રાન્સના મિશનરીઓનો કોરિયામાં પ્રવેશ થયો. જૂથના 103 સભ્યો શહીદ થયા. સાથે સાથે 3 ધર્માધ્યક્ષો અને 7 પુરોહિતોએ શહાદત વરી. શહીદ એન્ડ્રુ અને બીજા ઘણા એમના શહીદ સાથીદારો અંગેની માહિતી 2 પત્રોમાંથી મળે છે. એક જે જેલમાંથી લેટિન ભાષામાં લખેલ, જે પત્ર જેમણે તેમને દીક્ષા આપી હતી તેમને સંબોધીને લખેલ છે. જ્યારે બીજો પત્ર એન્ડ્રુના સાથીદારોને ઉદ્દેશીને લખેલ છે. એન્ડ્રુ અને એમના સાથીદારોએ શ્રદ્ધા ખાતર પોતાના જીવન અર્પી દીધા. સાચો શ્રદ્ધાળુ સતામણી પળોમાં પ્રભુની દિવ્ય ભલાઈને નિહાળે છે. હે પિતા પરમેશ્વર, કોરિયા દેશના લોકોને તમે તમારી વરેલી પ્રજામાં સામેલ થવા બોલાવ્યા અને કેથોલિક શ્રદ્ધાના અંકુરને તમારા શહીદો સંત આંદ્રિયા પાઉલ તથા તેમના સાથીદારોના રક્ત સિંચનથી ફૂલતો ફાલતો કર્યો. તેમની પ્રાર્થનાઓ અને પ્રતાપે તમારા આત્માની શક્તિ ફરી પ્રગટ કરો અને એમને બધાનો મરણ પર્યંત તમારી આજ્ઞાઓના માર્ગે ચાલવાની કૃપા બક્ષો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.